જવું હોય તો જા. તને કોણે રોકી છે? તમારા પ્રેમે. लिखा बिछड़ना भाग्य में तो काहे दिया मिला बैरन बिरहा की जलन मन से सही न जा. છોડો ને. જઈ રહી છે? જવું તો પડશે જ. જવું જ હતું તો તું આવી કેમ રાધે? તમને મળવા માટે આવું છું કાન્હા. તમારા દર્શન કરવા આવું છું. તમને પ્રેમ કરું છું એટલા માટે આવું છું. તમારા વિના જીવી નથી શકતી એટલા માટે આવું છું. કિંતુ તમે જ નિયમ બનાવ્યા છે ને કૃષ્ણ કે મળવા વાળાને વિખૂટા પણ થવું પડે છે. એ નિયમ તો પૃથ્વીલોકવાસીઓ માટે છે રાધે. આ સમય આપણે બંને જ પૃથ્વીવાસી છીએ. સંધ્યા થવાની છે. હું ઘરે જાઉં છું. નહીં તો માં મને શોધતા શોધતા અહીંયા આવી જશે. भीतर भीतर देह को निस दिन ये सुलगा पल भर की मुस्कान दे और सारी उम्र रुला. કાન્હા, વાંસળી નહીં વગાડો, નહીં વગાડો. ક્યાં જાય છે રાધાની માં? પશુઓને ચારો નાખવા. રાધાને એકલી મૂકીને? તો શું થયું? એ સ્વયંના ઘરે તો છે. રાધા ઘરે નથી, માત્ર એનું શરીર અહીંયા છે, કિંતુ મન અને પ્રાણ ત્યાં ચંદનવનમાં છે, જ્યાં યશોદાનો લાડલો વાંસળી ફૂંકી રહ્યો છે. આપ રાધાની નિંદા કરો છો? અમે તને સાવધાન કરીએ છીએ. રાધાને બચાવી રહ્યા છીએ. કઈ વાતની ચેતવણી? કઈ વાતથી રાધાનો બચાવ? રાધા બહુ ડાઈ છે. રાધા જવાન છે, એને બચાવી લો. તમારા કુળની મર્યાદા બચાવી લો. આપણે તો આપણું કામ કરી નાખ્યું સતવંતી. હા, પણ કાકી, જે થવાનું છે એ તો થઈને જ રહેશે. જે થવાનું છે એ તો થઈને જ રહેશે. ત્યારે તો આપણું મનોરંજન થશે ને.
હું આવી ગઈ માં. હવે વડ રાધાને. પૂછો પૂછો, ક્યાં હતી આટલી વાર સુધી? કોની સાથે હતી? શું કરી રહી હતી? આટલો સમય ક્યાં હતી રાધા? સખીઓની સાથે? ક્રોધિત થઈને પૂછ રાધાની માં, ક્રોધિત થઈને. નહીં માં, હું મનમોહન કૃષ્ણની સાથે હતી. અરે, તો કૃષ્ણને ઘરે કેમ ન લઈ આવી? કૃષ્ણ ગોકુળ જતો રહ્યો માં. રાધા, તું આ પ્રકારે કૃષ્ણને બહાર મળે છે તો ગામવાળાઓ સંભળાવે છે. તું એને ઘરે કેમ નથી લઈ આવતી? અહીંયા મળીશ, વાતો કરીશ તો પછી કોણ આપણા પર આંગળી ચીંધશે? હે ને? કાકી, રાધાની માં તો ગાંડી થઈ ગઈ છે, ગાંડી. હું સ્વયંને રોકી નથી શકતી માં. કૃષ્ણ મારા પ્રાણ છે. કૃષ્ણ મારો આત્મા છે. રાધા, ચિત્રા, રાધા નહીં આવે. તું જાણે છે ને ચિત્રા, આજુબાજુના લોકો શું શું બોલે છે? રાધા, રાધા, તું નહીં જાય. રાધા, પોતાની માની વાત માન. તું નહીં જાય. રાધા, રાધા. શ્રી કૃષ્ણ પરમેશ્વર છે, એ જ સત્ય છે. આપનો શ્રી કૃષ્ણના હસ્તે સર્વનાશ થવાનો છે, એ જ સત્ય છે. મહર્ષિ! મહર્ષિ, આપ મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. આપની આ મર્યાદાને હું મર્યાદામાં બાંધવા માંગુ છું. મથુરા નરેશ, હજી પણ સમય છે. કૃષ્ણની શરણમાં જઈને સ્વયંના પાપોનું પ્રાયશ્ચિત કરી લો. એમ તો આ કહેવા માટે આપ મથુરા આવ્યા છો? મહર્ષિ, કદાચિત આપને આ સર્વ પહેલા કૃષ્ણએ કહ્યું હશે.